નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાધા. ભગવત ભૂમિ ગોંડલમાં આજે એક નવો અધ્યાયનો પ્રારંભ થયો. રાજકોટના ગોંડલમાં ગણેશ જાડેજા અને પાટીદાર નેતાઓનો વિવાદ વકર્યો હતો. ગણેશ ગોંડલના પડકાર બાદ પાટીદાર નેતાઓ ગોંડલ પહોંચ્યા, જ્યાં અલ્પેશ કથિરિયાની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અને આ દરમિયાન ગણેશ જાડેજાના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે આંદોલનમાં નાપાસ થયેલા હવે ગોંડલના મેદાને ચડ્યા છે. ગોંડલમાં તમામ સમાજના લોકો અમારી સાથે છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે 18 વરણના લોકો અમારી સાથે છે. દલિત યુવક પર જીવલેણ હુમલો, જાટ યુવક રાજકુમારનું રહસ્ય મોત, અલ્પેશ કથિરિયાની રેલી પર હુમલો તેમજ પાટીદાર યુવક અમિત ખોટની આત્મહત્યાના આ તમામ બનાવ અને ત્યારબાદ હાલ ગોંડલ આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ તમામની વચ્ચે નિખિલ દોંગાના હુંકારે આજે ગોંડલના રાજકારણને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધું છે. પાટીદાર નેતા નિખિલ દોંગાએ ગોંડલથી ચૂંટણી લડવાની વાત કરી. તેમના દ્વારા ઇન્ટરવ્યુમાં વાતચીત કરવામાં આવી. કહ્યું, મારું ગ્રુપ, મારો સમાજ અને ગોંડલની જનતા કહેશે તો હું જરૂરથી ચૂંટણી લડીશ. વિધાનસભાની ટિકિટમાં કોઈના બાપુજીની પેઢી નથી ચાલતી. અત્યાર સુધી જયરાજસિંહના કોઈ હરીફ નહોતા, એટલે બળગા મારી બધાને તેઓ દબાવતા હતા, તેઓ દાદાગીરી કરતા હતા. જયરાજસિંહને બીક લાગે છે કે હું જેલની બહાર રહીશ તો એમની કારકિર્દી ખતમ કરી નાખીશ. ઇન્ટરવ્યુમાં તેમણે એ પણ કહ્યું કે અગાઉ તેમણે મને 2 વખત ઘરે બોલાવી તાલુકા પંચાયતની ઓફર કરી હતી. મને મોતનો જરાય ડર નથી. જો ડર હોત તો જયરાજસિંહ સામે પડવાની વાત જ ક્યાં આવે. એ પણ જણાવ્યું કે મને બાબતનું પૂરેપૂરું દુઃખ છે કે અલ્પેશ કથિરિયા ગોંડલમાં આવ્યા ત્યારે હું હાજર નહોતો, નહીતર હુમલાની કોઈ વાત જ ના આવત. ગોંડલના રાજકારણમાં નિખિલ દોંગાનો હુંકાર શું સૂચવી રહ્યો છે? ગોંડલના રાજકારણમાં ત્રીજાની એન્ટ્રી જે થઈ છે, આ વાત શું સૂચવી રહી છે? સવાલ એ પણ થઈ રહ્યો છે કે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહની બબાલમાં પ્રજા કોના તરફી છે? ગોંડલમાં સૌથી વધારે પટેલની જ્ઞાતિ છે, એમના મનમાં શું છે? અને સાથે સવાલ એ પણ કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલમાં મજબૂત દાવેદાર કોણ છે, જેને લઈને ચર્ચા કરીશું આજના મહામંથનમાં. તો ગોંડલમાં બદલાની રાજનીતિ અને આ રાજનીતિમાં ત્રીજાની એન્ટ્રી થઈ છે, જે વાત શું સૂચવી રહ્યું છે? એ ગોંડલ કે જ્યાં સુલતાનપુર કે જ્યાંથી એક હુંકાર આપવામાં આવે છે અને હુંકાર એક વાત કરવામાં આવે છે અને જીલી કેટલાક સુરતથી કેટલાક નેતાઓ ગોંડલ પહોંચે છે અને ત્યાં જે પહોંચે છે એમના કાર પર પથ્થરમારો કરવામાં આવે છે. આ તમામ વાતો અને એ તમામ ગરમ રાજકારણની વચ્ચે આજે ફરી એકવાર નિખિલ દોંગા કે જેમનું નિવેદન સામે આવ્યું છે, જેમની પ્રતિક્રિયા એક ઇન્ટરવ્યુમાં તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જે કહેવામાં આવી છે તમામ વાતો એ ફરી એકવાર અનેક સવાલો અહીંયા ઉભા કરી દે છે. નિખિલ દોંગા કે જેમના દ્વારા કહેવામાં આવ્યું કે ગોંડલ વિધાનસભાની સીટ અથવા તો આ જે સીટ છે એ કોઈના બાપુજીની સીટ નથી, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારે રાજનીતિમાં જે ત્રીજાની એન્ટ્રી થઈ છે એને લઈને અનેક સવાલો છે. જયરાજસિંહના કોઈ હરીફ નહોતા, એટલે બણગા મારવામાં આવ્યા અને બધાને દબાવતા, દાદાગીરી કરતા. જયરાજસિંહને બીક લાગે છે કે હું જેલની બહાર રહીશ તો એની કારકિર્દી ખતમ કરી નાખીશ, તેવું તેમના દ્વારા ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું. તેમણે કહ્યું કે અગાઉ 2 વખત ઘરે બોલાવવામાં આવ્યા, વાતને લઈને સમાધાન કરવાની કોશિશ પણ કરવામાં આવી છે અને તાલુકા પંચાયતને લઈને ઓફર કરવામાં આવી, સાથે બેંકને લઈને પણ ઓફર કરવામાં આવી, તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી. પરંતુ સમાધાનને લઈને જ્યારે તેમને પૂછ્યું છે નિખિલ દોંગાને, તો તેમના દ્વારા એ કહેવામાં આવ્યું કે સમાધાનનો કોઈ અહીંયા સવાલ જ નથી ઉઠતો, તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી. ત્યારે ગોંડલમાં આખી આ રાજનીતિ એક બાદ એક ક્યાંક ને ક્યાંક આવા સવાલો આવી રહ્યા છે અને સવાલો તમામ છે. એની વચ્ચે જે ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થઈ છે નિખિલ દોંગા, એમની એન્ટ્રી શું સૂચવે છે? જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહની બબાલ છે, એમાં પ્રજા કોના તરફી છે? હવે ગોંડલની જે આખી વસ્તી છે એ 3 લાખ, પોણા 3 લાખ આસપાસની વસ્તી, જેમાં 7 થી 8 હજાર જેટલા ક્ષત્રિયો અને બાકીના તમામ પાટીદારો. તો આ તરફ એવા નિવેદનો આપવામાં આવે છે કે 18 વરણ અમારી સાથે છે, તો પછી આ વિવાદ કેમ થઈ રહ્યો છે? ગોંડલમાં સૌથી વધારે લોકો પાટીદાર લોકો છે અને
એની વચ્ચેનો આ વિવાદ, એની વચ્ચેનું આ તમામ વચ્ચેનું એક નિવેદન સામે આવે છે. એક બાળક, એક વિદ્યાર્થી સાથે જે હરકત કરવામાં આવે છે એ આખો એક વિવાદ ઉછળે છે. ત્યારબાદ અમિત ખૂંટની આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. અનેક આ બધી વસ્તુ ગોંડલના રાજકારણને સતત ગરમ રાખતી અને ત્યારબાદ ફરી એકવાર જે નિવેદન આપવામાં આવે છે ત્યારે હવે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું, નિખિલ ડોંગા એમની એન્ટ્રી શું સૂચન કરે છે, સાથે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલમાં મજબૂત દાવેદાર કોણ છે. હજુ સમયને વાર છે. 2027 આસપાસનો એ સમય, યુદ્ધનું મેદાન, એ રણભૂમિ બનશે તમામ પક્ષો માટે. પરંતુ આ તમામની વચ્ચે હવે સવાલ એ થઈ રહ્યો છે કે મજબૂત દાવેદાર કોણ છે. તો ગોંડલના રાજકારણમાં નિખિલ ડોંગા કે જેમના દ્વારા આજે વાત કરવામાં આવી છે, તેમના દ્વારા જે હુંકાર કરવામાં આવ્યો એ શું સૂચવે છે? ત્યારે એમનો હુંકાર શું સૂચવે છે, આ તમામ વાતને લઈને મહામંથનમાં ચર્ચા કરીશું. અત્યારે આપણી સાથે ગેસ્ટ પેનલમાં અલ્પેશ કથિરિયા, પાટીદાર અગ્રણી અત્યારે આપણી સાથે જોડાયા છે. બીજા મહેમાનો પણ હમણાં થોડી વારમાં આપણી સાથે જોડાવા જઈ રહ્યા છે. પરંતુ હવે સીધા અલ્પેશભાઈ, આપનું ખૂબ જ સ્વાગત છે મહામંથનમાં. અલ્પેશભાઈ, એક સવાલ આપને કે આજે નિખિલ ડોંગા કે જેમના દ્વારા જે વાત કરવામાં આવી છે ઇન્ટરવ્યુમાં, તેમણે હુંકાર કર્યો છે, આ વાત શું સૂચવે છે? આપની પ્રથમ પ્રતિક્રિયા શું આ મુદ્દા પર? ખબર છે ગાડી દલ પંથક જેમની આશા લઈને બેઠું છે અને જેના ઉપર એમને વિશ્વાસ છે એવો એક યુવાન ચહેરો આજે સૌ પ્રથમ વખત મીડિયા સમક્ષ આવ્યો. એટલે પહેલા તો આ આનંદ છે કે આ ચહેરો આજે મીડિયા સમક્ષ ખુલીને આવ્યો અને એક બેખોફ અને બેબાક રીતે મીડિયાને પણ જવાબ આપ્યા છે. દિવ્ય ભાસ્કરના માધ્યમથી જે આજે એમનું જે ઇન્ટરવ્યુ આજ સવારથી સમગ્ર ગુજરાતમાં જેની ચર્ચા થઈ રહી છે એમાં ખાસ કરીને જે એણે વાતો કરી છે કે કઈ રીતે એક યુવાન વયની વ્યક્તિને જયરાજભાઈ અને એમના માણસોએ ભેગા થઈ એની કારકિર્દી પૂરી કરી નાખી, એની જિંદગી ખરાબ કરી નાખી, એમના જે એમણે ગ્રુપ બનાવ્યું એના ઉપર કેસો કર્યા, એમના સાથીઓને ફસાવ્યા, ગુજસી ટોક જેવી ગંભીર કલમો લગાવી અને કઈ રીતે ગોંડલમાં દાદાગીરી ચાલે છે એની ખૂબ ઝીણવટ ભરી અને ખૂબ નજીકથી વાતો કરી કે ત્યાં કઈ રીતે અને કેવું કેવું ચાલે છે. તો જે રીતે ગોંડલમાં લોકો જે આશા અને અપેક્ષા લઈને બેઠા હતા એ પ્રમાણે એમણે એ પણ જાહેર કર્યું કે ત્યાંના લોકો, ત્યાંના તમામ સમાજ, ત્યાંનું એનું જે યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ છે, ગ્રુપ આ બધા હળી મળીને કહેશે તો આવનારા દિવસોમાં ચૂંટણી લડવાનું પણ એ વિચારણા કરશે. તો ખાસ તો એ વસ્તુનો આનંદ છે કે આજની ધબકતી લોકશાહીની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં જે ગોંડલની જનતા ભયભીત છે એને ઉગારવા માટે ઘણા બધા લોકોને, યુવાનો આગળ આવી રહ્યા છે. એમાં જ નિખિલભાઈ ડોંગા આગળ આવ્યા છે. એનો આ તબક્કે અમને ખૂબ વિશેષ આનંદ છે. ઓકે અલ્પેશભાઈ, એમના સાથે એ પણ વાત કરી છે, જો સમાજ કહેશે, જો ગ્રુપ કહેશે, જો અગ્રણીઓ કહેશે તો પછી ચૂંટણી લડીશ, આ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તો આ વાતને લઈને આપનું શું કહેવું? જો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ જયારે રાજકીય પદાર્પણ કરતો હોય છે ત્યારે એમનું ગ્રુપ છે, એમના સંબંધી છે, સમાજ છે, 18 વર્ણ છે, જે વિસ્તારમાંથી એને લડવું હોય, પ્રતિનિધિત્વ કરવું હોય, ત્યાંના લોકો, સંસ્થા છે, એમની મંજૂરી ને સહમતિથી જ કોઈ પણ વ્યક્તિ આગળ વધતા હોય છે. અને એમાંય જયારે કોઈ રાજકીય તમારું પ્લેટફોર્મ ન હોય, કોઈ તમારા બેકબોન ન હોય, કોઈ તમારા ગોડફાધર ન હોય, ત્યારે સ્વાભાવિક છે કે જનતા જનાર્દનનો ચુકાદો જ આખરી હોય છે. એટલે જનતાને વિશ્વાસમાં લઈને તમે જે કામ કરો છો એમાં સફળતા મળતી હોય છે. તેમણે જે વાત કરી છે કે બધા જ લોકોને સાથે ચર્ચા કરી બધા લોકો કહેશે તો હું આ સંગ્રામમાં આવવા માટે તૈયાર છું, તો એ ખૂબ સારી બાબત કહી શકાય કે જનતાના વિચારો, જનતાની લડાઈ માટે જનતાને આધી અને જે લોકશાહી, લોકોથી લોકો વડે ને લોકો દ્વારા ચાલતું જે આપણું ભારતીય આખું શાસન છે એ શાસનમાં એને લોકોને ને સમાજને મહત્વતા આપી છે. ખૂબ સારી બાબત છે કે લોકોના આંગળી પકડી, સમાજની આંગળી પકડી અને સમગ્ર 18 વર્ણના આશીર્વાદ લઈ અને એ કહેશે તો હું આ બાબતે આગળ આવીશ, તો એ ખૂબ સારી બાબત કહી શકાય કે લોકોનું ધ્યાન રાખવાનો એનામાં જોમ છે, જુસ્સો છે. અને એમની વાત પરથી એવું લાગે છે કે જે રીતે એનામાં કામ કરવાની કંઈક અંદરથી ધગશ હશે તો જ આ પ્રકારની વાત થઈ શકે કે લોકો કહેશે તો હું આ રીતે આગળ આવીશ.
ઓકે, ઠીક છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં રાજભા જાડેજા દંડક ગોંડલ નગરપાલિકાના જેઓ આપણી સાથે જોડાયા છે, ગીતાબેન પટેલ નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે, પાટીદાર અગ્રણી વરુણભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને અલ્પેશભાઈ કથિરિયા જેમની સાથે વાતચીત કરી, વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. જગદીશભાઈ, હવે સવાલની સાથે આપની પાસેથી જાણવું છે, આ ગોંડલની ગરમાગરમી, આ રાજનીતિ, તમામ વસ્તુ છેલ્લા ઘણા સમયથી ચર્ચા કરતા આવીએ છીએ અને એની વચ્ચે નિખિલ ડોંગાની એન્ટ્રી, આ શું સૂચવે છે? કાંઈ સૂચવું નહીં. આ લોકતંત્ર છે, બિલકુલ લોકશાહી સૂચવે છે. કોઈ પણ વ્યક્તિને ગોંડલની ભારતભરમાં પોતાને ચૂંટણી લડવી હોય એ લડી શકે છે. એને પણ એનાઉન્સમેન્ટ કર્યું, જે રીતે જયરાજસિંહ જાડેજાએ કર્યું હતું, જે રીતે અનિરુદ્ધસિંહ જાડેજા પોતાના દીકરા રાજદીપસિંહજી માટે કોશિશ કરી રહ્યા છે. જયરાજસિંહ જાડેજા જે છે પોતાના દીકરા ગણેશ ગોંડલ વિશે કોશિશ કરી રહ્યા છે. એવી રીતે નિખિલ ડોંગાએ પણ કીધું કે જો 18 વરણ એટલે ગોંડલમાં રહેનારા તમામ લોકો અને એ કહેશે અને ભારતીય જનતા પાર્ટી જો ટિકિટ આપશે તો મારે લડવાની તૈયારી છે, તો વેલકમ છે. બધા સ્વાભાવિક જ છે. એટલે લોકતંત્રમાં દરેક માણસે પોતાની અજમાયશ કરવાની તો અધિકાર છે. એટલે એમાં સનસનીખેજ નથી. સનસનીખેજ શું છે કે ભીતરમાં કોણ ન્યા પક્ષનું ચાલે છે કે કોઈ વ્યક્તિનું ચાલે છે. જયરાજસિંહ બાપુએ જે તે સમયે પણ એમ કીધેલું કે અહીંયા જો કોઈને લાલ ટપકતી હોય તો ભૂલી જાજો, કારણ કે અત્યારે હું છું ત્યાં સુધી છું, પછી ગીતાબા છે, પછી મારો દીકરો ગણેશ છે. આવું એને રીબડાની જાહેર સભામાં કીધું હતું. ત્યાર પછીથી પણ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ એ વાતનો ઇનકાર કર્યો નથી, એનો રદિયો નથી આપ્યો કે ભાઈ જયરાજસિંહભાઈ તમે કયો એમ ન ચાલે, પાર્ટીની રીતે ચાલે, ટિકિટ આપવાનું કામ હાઈકમાન્ડનું છે, તમે પોતે કોઈ હિસાબે આવી જાહેરાત કરી શકો નહીં. એવું ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી કીધું નથી. આ બેન રાધિકાબેન, આ બેન બહુ સૂચક વાત છે. કારણ એવું છે, આ તો મોરે મોરો ભટકાવવાની વાત છે. નિખિલ ડોંગા પણ કઈ કમ નથી, પાટીદાર સમાજનો હીરો છે, યુદ્ધ કલ્યાણ નામનું એ મંડળ ચલાવે છે અને એની પણ તમે જાણો છો 56ની છાતી છે એવું પાટીદાર સમાજ માને છે, એટલે એ હીરો છે. ઓકે, પણ બે મોરે મોરા ભટકાય. જયરાજસિંહભાઈ એમ કે મારે ટિકિટ અહીંથી, અને એ પણ જાહેરાત કરે, પાર્ટી તો કહેતી જ નથી. જેમ નિખિલ જયરાજસિંહ બાપુના કેસમાં કહેતા નથી, એવી રીતે નિખિલ ડોંગાના કેસમાં પણ અત્યારે તમે ઠીક છે, આજે ભાસ્કરમાં આ બહુ મોટો રિપોર્ટ સરસ એમાં ટોટલી એની વિવરણ સાથેનો મૂકવામાં આવ્યો છે. હજી એના પાર્ટ 1 પાર્ટ 2 બધા આવવાના. પણ સવાલ એ છે, આને તો નિખિલ ડોંગાએ તો કમસે કમ એટલી મર્યાદા તો કીધી કે પાર્ટી ટિકિટ આપશે તો લડીશું, એટલી કમસે કમ એને મર્યાદા પક્ષની જાળવી છે. જ્યારે બીજા પક્ષે તો તમે આપણે બધા જ જાણીએ છીએ, જાહેરમાં કહેવામાં આવેલી વાતો છે. પણ સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી આમાં મૌન કેમ છે? એની ખામોશી કાતિલ છે. કાતિલ એટલા માટે કે જયરાજસિંહભાઈ જાડેજાને કઈ થવાનું નથી, નિખિલભાઈ ડોંગાને થવાનું નથી, અનિરુદ્ધસિંહ જાડેજાને થવાનું નથી. ભૂતકાળમાં જેટલા માથાઓ ગોંડલમાં થઈ ગયા એને પણ કાંઈ થતું નથી. થાય છે કોને? જે મિડલ વર્ગ છે, સામાન્ય જનતા છે, એના માટે થઈને હાહાકાર મચી જાય છે. તમે ને હું મીડિયામાં જોઈએ છીએ, ગોંડલને મિર્જાપુરનું નામ આપવામાં આવે છે. ગોંડલમાં હાહાકાર, બધે રાજકારણ બહુ આ પ્રકારનું કાતિલ રાજકારણ છે એવું કહેવામાં આવે છે અને અનેકો એના લોહિયાળ ઇતિહાસ છે. તો સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ પહેલી વાત તો કે ભારતીય જનતા પાર્ટીએ ચોખવટ કરવી જોઈએ કે ભાઈ ટિકિટ કોને ક્યારે શું આપવી, અને હજી ઘણી વાર છે. અત્યારે કોઈએ એટલે નિખિલ ડોંગાએ નહીં, જયરાજસિંહ જાડેજાએ પણ એને કોઈએ અત્યારે દાવો કરવાની જરૂર નથી. તમારા દાવાથી ત્યાં કાયદો અને વ્યવસ્થા કથળે એવી સંભાવના છે. પરંતુ એની ખામોશી છે, તમે જુઓ, અને એ ખામોશી મૂક સંમતિ જેવી છે. તમે ખામોશ એટલા માટે રહ્યો છો કે હળગે તો તાપીએ, આપણે ગામડામાં આપણે કહીએ છીએ ને એના જેવું. તો એ સ્થિતિ બરાબર નથી. દરેકને ચૂંટણી લડવાનો અધિકાર ભલે હોય, પણ પાર્ટીએ કમસે કમ એટલું તો કહેવું જોઈએ કે ભાઈ અમુક પ્રકારના દાવા જે કાયદેસર ટેરિટરી પક્ષની ગણાય,
ભારતીય જનતા પાર્ટીની તથાકથિત જે એનું બોર્ડ જે છે હાઈકમાન્ડ એને જે વાત કરવી જોઈએ એ તમે કરતા નહીં, આવું પણ એ કહેતા નથી. એટલે ભારતીય જનતા પાર્ટી બે બિલાડીની અને એક વાંદરાની વાર્તા જે પંચતંત્રમાં આવે છે એના જેવું છે. બે બિલાડીની પાસેથી રોટલાનું એક એક બટકું ખાઈને અંતે વાંદરો ધરાઈ જશે, બિલાડી બે ભૂખી રહેશે. એટલે આ સ્થિતિ ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે એને ચોખવટ કરવી જોઈએ. નિખિલભાઈ ડોંગાએ ચોખવટ કરી દીધી, જયરાજસિંહ બાપુ એની રીતે હુંકાર કરી લીધો, તો વેર ઇઝ ધ ભારતીય જનતા પાર્ટી? ભાજપ ક્યાં? એને તો કેવું જોઈએ શું થવાનું છે કે શું નહીં. એટલે જ્યાં સુધી એની જે ખામોશી જે છે એ બુદ્ધિપૂર્વકની ખામોશી છે. ભૂતકાળમાં તમે ને હું ગોંડલને જેને અત્યારે લોકો મિર્જાપુર કહી રહ્યા છે યા તો બિલકુલ એમ સંવેદનશીલ કહી રહ્યા છે, હકીકત છે પણ એનો ઇતિહાસ જાણવો જોઈએ ને. ઇતિહાસ જાણવા જેવો છે એટલે જોઈએ. જ્યારે રીબડા જૂથનું આખા પાટીદાર સમાજમાં એવી વાત હતી કે ભાઈ રીબડા જૂથનો બહુ ત્રાસ છે, એ ત્રાસની ફરિયાદ કોને કરી? પાટીદાર સમાજે. કોને કરી? કેશુભાઈ પટેલને. કેશુભાઈ પાટીદાર અને મુખ્યમંત્રી અને ભાજપ. કેશુભાઈ પટેલની સરકારે બુદ્ધિપૂર્વક જયરાજસિંહ બાપુને ઉભા કર્યા. શું કામ? આપણે છે ને મોડો અત્યારે જે ભાષા વાપરે છે ને એના જેવું જ છે કે ભાઈ મહિપતસિંહ બાપુનું જો તાકાત કે પ્રભાવ ઓછો કરવો હોય તો એની સામે આવો જ કોઈ લડાયક વ્યક્તિ હોવા જોઈએ એમ કરીને જયરાજસિંહ ઉભા કર્યા. કોને કર્યા? કેશુભાઈ સવદાસભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, જે તે સમયના મુખ્યમંત્રી. હવે તમે વિચાર કરો કે ફરિયાદી એ પાટીદારો છે એટલે કે ભાજપના સમર્થકો છે. જયરાજસિંહ બાપુ જાડેજાને ઉભા કર્યા ભારતીય જનતા પાર્ટીએ. હવે જે તે સમયે મહિપતસિંહ બાપુથી પીડિત હોવાની વાત કરનારા હતા એ પણ પાટીદારો હતા અને ભાજપના સમર્થકો હતા. હવે જે જયરાજ બાપુથી, જયરાજસિંહ જાડેજાથી જે લોકો તથાકથિત રીતે પીડિત હોવાની વાત કરે છે એ પણ પાટીદાર છે. જયરાજસિંહ જાડેજા સ્વયં ભારતીય જનતા પાર્ટીમાં છે, અનિરુદ્ધસિંહ જાડેજા સ્વયં ભારતીય જનતા પાર્ટીમાં છે. નિખિલભાઈ ડોંગા નો દાવો છે કે ભાજપ ટિકિટ આપશે તો હું લડી લઈશ. ભાઈ અલ્પેશ કથિરિયાથી માંડીને બધા જ લોકો જે અત્યારે ગોંડલ ઉપર વોચ રાખીને બેઠા છે બધા જ પાટીદાર છે. તો સવાલ એક થાય બેન રાધાબેન કે ભારતીય જનતા પાર્ટી આ મૂંગા મોઢે કેમ સહન કરી રહી છે કેમ જોઈ રહી છે? બિલકુલ. ઓકે જગદીશભાઈ. વરુણભાઈ, હવે આપની પાસે આ સમગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે. આ તમામ વસ્તુ સવારથી જે એક બાદ એક નિવેદનો આ તમામ સામે આવી રહ્યા છે. આ એક મુદ્દા પર આપની શું પ્રતિક્રિયા, આપનું શું કહેવું? મેં તો પહેલા કીધું હતું, ફરીથી એકવાર સ્પષ્ટ હતો કે પાટીદાર સમાજના અને આંદોલનકારી યુવાનો કે મિત્રો ગોંડલ બાબતે ઇન્વોલ્વ થયા તો ગોંડલમાં એક ગુંડાગીરી, ગોંડલમાં એક ત્રાસ, એક અઘટિત ઘટના ઘટી, એ પરિવારને ન્યાય મળે એ મુદ્દાથી હું, અલ્પેશભાઈ, અમે બધા ઇન્વોલ્વ થયા. અમારે અને ગોંડલની રાજનીતિને પહેલા કોઈ લેવા દેવા. બીજું, મેં ભૂતકાળમાં મારું ટ્વીટ તમે ચલાવ્યું, તમારી ચેનલે ચલાવ્યું હતું, મેં ટ્વીટ સાથે કીધું હતું કે 2027માં ભારતીય જનતા પાર્ટીની કઈ સીટ ઉપરથી કોણ ચૂંટણી લડશે એ જનમત લઈ અને નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ નક્કી કરશે. અત્યારે કોઈ પણ પોતાની જાતને ફિક્સ ઉમેદવાર ગણતો હોય કોઈ પણ સીટ ઉપર, તો એક પણ ઉમેદવાર ક્યાંય પણ ફિક્સ છે નહીં. ઉમેદવારો ઘણી બધી જગ્યાએ બદલાવાના છે, જેમાં ખાસ કરીને જ્યાં પ્રજાનો રોષ હોય એ બધી જગ્યાએ 100% ભારતીય જનતા પાર્ટીનો એ ટ્રેન્ડ રહેલો છે કે ઉમેદવાર બદલે જ છે અને જનપ્રિય ઉમેદવાર આપે છે. આ પરિસ્થિતિ રહે. બીજી વાત કીધી છે નિખિલભાઈ હોય કે ગુજરાતનો કોઈ પણ નાગરિક કોઈ પણ સીટ ઉપર લોકશાહી પદ્ધતિથી પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. પોતાને ગમતી પાર્ટીમાંથી કે અપક્ષમાંથી કે ગમે ત્યાંથી એ ચૂંટણી લડી શકે છે. અને નિખિલભાઈએ જે કીધું ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તો હું એવું માનું છું કે પાટીદાર સમાજનો યુવાન છું, સાથે સાથે ભાજપમાં સંકળાયેલો છું. નિખિલભાઈને ક્યાંક ઉચ્ચ કક્ષાએ કદાચ ભાજપમાં કોઈ સાથે કઈ વાત થઈ હોય કઈ હોય તો એ હું જાણતો નથી, સંપૂર્ણ વાતથી અજાણ છું. પણ એ ભાજપનું મોવડી મંડળ નક્કી કરી અને ભાજપમાંથી ચૂંટણી લડાવતું હોય છે. બાકી તમે બીજી કોઈ નાની મોટી પાર્ટી હોય કે અપક્ષ હોય કે ચૂંટણી લડવાના અને લડાવવાના અઢળક રસ્તાઓ છે, એનો ચૂંટણી સમયે બધા ઉપયોગ કરતા હોય છે. એટલે અત્યારે એ વાત કરવી અને એ વાતમાં કંઈ અતિરેક કરવો એ મને અસ્થાને. ઓકે, ઠીક છે. ગીતાબેન, આપનું શું કહેવું આ મુદ્દા પર? આપની પ્રથમ પ્રતિક્રિયા શું, કે જે રીતે
પ્રતિક્રિયા સામે આવી રહી છે નિખિલ ડોંગાની એન્ટ્રી. બીજી તરફ એ પણ કહેવામાં આવે છે કે આ સીટ પર પર્ટિક્યુલર વ્યક્તિ અથવા તો પરિવારનો હક છે. તો શું કોઈ એક સીટ પર એક વ્યક્તિનો હક? આ નિવેદનને લઈને આપનું શું કહેવું? જો રાધા, ખરેખર તો બધા જ લોકો જ્યારે ગોંડલની વાત આવે ત્યારે ગોંડલમાં અત્યાચાર છે, દમન છે અને વારંવાર આપણે ગોંડલને જોઈએ છે કે ગોંડલની અંદર અત્યાર સુધી એક દલિત સમાજનો યુવાન હોય તો એના પર પણ સંજય સોલંકી પર દમન થયું, અત્યાચાર થયા. હમણાં જ રાજકુમાર જાટની આપણે વાત કરી, રહસ્યમય રીતે એનું પણ મૃત્યુ નીપજ્યું. અને હમણાં જ આપણે અમિત કૂટની વાત કરી, એક રહસ્યમય મૃત્યુ છે કે આત્મહત્યા હતી કે એના ઉપર એને મારવામાં આવ્યો છે. એટલે એટલા ઘણા બધા એવા પ્રશ્નો છે. અંદરો અંદર એક તો પહેલા તો લડવાની વાત આવે છે કે કોઈ એમએલએ બનશે, હું લડીશ. પણ એના બાદમાં બીજેપીના અંદરો અંદરની લડાઈમાં પ્રજા કેટલી હદે પીસાઈ રહી છે એનું તો કોઈ વિચાર કરતું નથી કે ગોંડલની અંદર સામાન્ય માણસનું જીવવું કેટલું હરામ થઈ રહ્યું છે. કારણ કે આવા રહસ્યમય રીતે એકબીજાની લડાઈમાં પેલો કે હું લડીશ, આ કે હું લડીશ, એની અંદરમાં સામાન્ય માણસોના મૃત્યુ થઈ ગયા છે. પોતાના અસ્તિત્વ માટેની લડાઈમાં પ્રજા પીસાઈ રહી છે. અને ઇલેક્શનમાં જેને લડવું હોય લડે, પ્રજા જેને સપોર્ટ કરશે એ લડશે. અને હું એવું માનું છું કે જેવી રીતે ગોંડલની ઘટનાઓ દિવસે ને દિવસે ઘટતી રહી છે, ભાજપના જ લોકો અંદરો અંદર લડી રહ્યા છે. જેવી રીતે આપણે જોઈએ છે કે અલ્પેશ કથિરિયાને પહેલા આમંત્રણ આપવામાં આવે છે અને પછી એ આમંત્રણનો સ્વીકાર કરીને ગોંડલની અંદર જાય છે. તો કેવી રીતે ખરાબ રીતે અલ્પેશભાઈ ઉપર હુમલો કરવામાં આવે છે. તો હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક ભાજપની અંદરો અંદરની લડાઈમાં પ્રજા અને સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે. ઓકે, ઠીક છે. હવે આ વાતને લઈને રાજભા, આપની પાસે જે રીતની નિવેદન સામે આવ્યું છે, જે રીતે નિખિલ ડોંગાએ કહ્યું કે જો સમાજ કહેશે અથવા તો અગ્રણી કહેશે અથવા તો ગ્રુપ દ્વારા કહેવામાં આવશે તો પછી ચૂંટણી લડવામાં આવશે, એ સીટ પર આવશે. આ નિવેદનને લઈને આપનું શું કહેવું? નિખિલભાઈના આજે 2 નિવેદન આવ્યા છે. પહેલું નિવેદન એનું એવું છે કે મને જે તે સમયે જયરાજસિંહ અને ભારતીય જનતા પાર્ટીએ મને તાલુકા પંચાયતની સીટની ઓફર કરી દીધું. ખરેખર આ વાત બિલકુલ ખોટી છે મારી દ્રષ્ટિએ. અગર જો નિખિલભાઈને આવી કોઈ ઓફર કરી હોય તો નિખિલભાઈએ 5 વર્ષ પહેલાની વાતને પુરાવા સાથે જાહેર કરવી જોઈએ. આવી કોઈ વાત એમને જાહેર કરી નથી. બીજી વાત, જયારે ચૂંટણી લડવાની આવે કે ભાઈ મારો સમાજ કહીશે, ગોંડલની જનતા કહીશે, તો મેં અગાઉ પણ કીધું છે કે ગોંડલને કે તાળા નથી, ગોંડલને કે દરવાજા નથી. આ લોકશાહી છે. લોકશાહીની અંદર રાધાબેન કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણથી ચૂંટણી લડી શકે છે, પોતે ઉમેદવારી નોંધાવી શકે છે. પરંતુ 500 કિલોમીટર દૂર બેસીને ગોફણિયા ઘા કરવા એ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. છતાં પણ અત્યારે કોઈ ચૂંટણીનો માહોલ નથી, પણ આવતા દિવસોની અંદર ચૂંટણી લડવી હોય તો કોઈ પણ વ્યક્તિ ગોંડલની અંદર તંદુરસ્ત હરીફાઈ કરી શકે છે. ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકરને આગેવાન છીએ. ભારતીય જનતા પાર્ટી જે કાંઈ નક્કી કરશે એની પ્રણાલી પ્રમાણે નક્કી કરશે, તે પ્રમાણે અમે બધા સહમત છીએ. નિખિલભાઈ ડોંગા હોય, અલ્પેશભાઈ કથિરિયા હોય કે મારા મોટાભાઈ વરુણભાઈ હોય, કોઈ પણ વ્યક્તિને ચૂંટણી લડવી હોય તો સ્વાભાવિક રીતે ભાજપની જે પ્રણાલી છે એ પ્રણાલીને ફોલો કરવી જોઈશે. પાર્ટી નક્કી કરશે અને પાર્ટી નક્કી કરશે એ લોકોને ટિકિટ મળશે અને એ ટિકિટ મળ્યા પછી ગોંડલની જનતા જનાર્દન નક્કી કરશે મારું નેતૃત્વ હવે પછીનું કોણ કરશે. જી બેન. તો રાજભા, મારે આપને એ પણ પૂછવું છે સાથે લાળ ટપકાવવાની જે વાત હતી કે આ સીટ ઉપર કોઈને લાળ ન ટપકાવવી અને આપની અત્યારની વાત, આમાં ક્યાંક આપને અલગ અલગ નથી લાગતું? બિલકુલ બેન, લાળ ટપકાવવાની વાત જયારે આવે ત્યારે આજથી અલ્પેશભાઈ કથિરિયા એની ટીમ હોય, પછી અત્યારે ખાસ કરીને નિખિલભાઈ ડોંગા હોય, હમણાં આજે એમનું નિવેદન આવ્યું, થોડા દિવસ પહેલા અલ્પેશભાઈ બધા આવ્યા, વાત જિગીસાબેન આવ્યા. વાત છેલ્લે હમણાં મેં બધાના નિવેદન જોયા. જિગીસાબેનનું એક નિવેદન મેં જોયું, એમને પણ કીધું કે હું ગોંડલની અંદર ચૂંટણી લડવા તૈયાર છું અથવા મારા સમર્થક તૈયાર છે. આજે નિખિલભાઈ ડોંગાએ પણ એ જ વાત કરી કે ભાઈ મને મારો સમાજ કહીશે તો ચૂંટણી લડવા તૈયાર છું. અલ્પેશભાઈ આજ સુધી એવી કઈ વાત કરી નથી. પરંતુ વાત એ છે કે લાળ ટપકાવવાની વાત અમારા આગેવાને જે તે સમયે કરેલી છે
એને વાત ઈ કરી હતી કે ભાઈ અમારી લાગણી છે, અહીંના કાર્યકરોની લાગણી છે, અહીંના આગેવાનોની અને 18 વર્ણોની લાગણી છે કે ભાઈ અમારા ગોંડલમાં ગણેશભાઈ ચૂંટણી લડે. આ લાગણી અમારી ગોંડલની જનતાની છે. હવે એમાં ભારતીય જનતા પાર્ટી એમ કે ભાઈ ગણેશભાઈ નહીં અને ફલાણા વ્યક્તિ લડશે, તો એ ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય કરવાનો છે. એ નિર્ણય કોઈ અમે વ્યક્તિગત કોઈ ન કરી શકીએ. રાધાબેન, ઓકે, એટલે એ જે નિર્ણય આવશે એ શિરે છે. ઠીક છે અલ્પેશભાઈ, હવે જી ઓકે અલ્પેશભાઈ, હવે ફરી એકવાર આપની પાસે ગોંડલમાં અલ્પેશ કથિરિયા જાય છે, જે વિરોધ કરવામાં આવ્યો અથવા તો જે પડકાર આપવામાં આવ્યો છે અને ઝીલવામાં આવ્યો, તો આ વાત શું સૂચવે છે? મારો જે પ્રયાસ છે કોઈ મહાસંગ્રામનો નથી. મારું જે કામ, હું જે ગયો તો ત્યાં જે પરિસ્થિતિ અમને જાણવા મળી અને જે સભામાં એમનાથી જે અનાયાસે બોલ્યા હોય કે બોલી ગયા હોય, કઈ રીતે બોલ્યા હોય ખબર નથી, ને જે રીતે વાર થયો, તો સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ જાહેર જીવનનો માણસ હોય એ સ્વાભિમાનથી જીવતો હોય, અને આ સ્વાભિમાન માટે ત્યાં અમારે જવું જરૂરી હતું. ત્યાં ગયા, હજી પણ અમે ત્યાં જશું, પણ અમારો ઉદ્દેશ એક જ છે કે ગોંડલ હોય કે કોઈ પણ પ્રદેશ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, દરેક વિસ્તારની અંદર કાયદાકીય અને બંધારણીય રીતે દરેક લોકોને જે મળતા અધિકારો છે, અધિકારોની રક્ષા થાય. લોકશાહીનું જે શાસન ચાલે છે, વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જે રીતે અત્યોદય એટલે કે સામાન્ય માણસને લાભ મળી રહે એવી જે અટલજીની વિચારધારા છે, પાર્ટીની વિચારધારા છે, એ પહોંચે. અને સાથોસાથ જે રીતે ત્યાં માત્ર ને માત્ર પોલીસને દબાવી અને લોકો ઉપર જે દમન થઈ રહ્યું છે, પોલીસની હાજરીમાં જે અમારા ઉપર દમન થયું, તમે વિચારો કે આ પોલીસ ન હોય તો ત્યાં શું બની શકે. તો આ વિસ્તારને આ ભયમુક્ત કરવું અને સાથોસાથ લોકો ખુલીને બહાર આવે, પોતાની ઉપર થતા દમનને સહન ન કરે, અને જે કોઈ પણ વ્યક્તિને અન્યાય થશે ખુલીને બહાર આવે, મદદ લઈ, કોર્ટોની મદદ લઈ, કાયદાની મદદ લઈ, જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે એનો સાથ સહકાર આપીશું. અમારી લડાઈ એટલા પૂરતી છે કે જે રીતે લોકો દરેક વ્યક્તિ અને એના શાસનમાં જે દબાયા છે એ ક્યારેય દબાવવા ન જોઈએ, કેમ કે દરેક લોકોને કાયદાકીય અને બંધારણીય હકો મળે છે અને હકોની સુરક્ષા ચોક્કસ થવી જોઈએ. જે પણ ઘટનાઓ ઘટી હોય, આપણે જોઈએ છીએ કે હમણાં અમારા જ સાથે અમિતભાઈ ખોટ કે જે રીબડા ગામના હતા ને એમને જે સુસાઇડ કર્યું, તો જે આખી ઘટના છે, એક પક્ષ તરફથી એમને બ્લેકમેલ થતું હોય, બીજા પક્ષ તરફથી સહકાર થતું હોય, તો આ લડાઈમાં વ્યક્તિ હોમાઈ જાય છે, વ્યક્તિનું પરિવાર બરબાદ થાય છે. આજે 9 વર્ષનો એમનો દીકરો છે. તો જ્યારે આવા વ્યક્તિઓ સમાજની માટે કંઈક કરે છે, લડે છે ને એનો ભોગ લેવાતો હોય છે, તો આવા તો અસંખ્ય લોકો આમાં હોમાઈ ગયા છે ગોંડલમાં. તો અમે એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ ઘરનો દીવો ન ઓલવાય, કોઈના પણ ઘરનું બાળક, સંતાન, કોઈનો દીકરો, કોઈનો બાપ કે કોઈ પણ વ્યક્તિ ઓછું ન થાય, પોતાનો દેહ ન છોડે, કોઈની હત્યા ન થાય, કોઈની સાથે મારામારી ન થાય, અને સરદાર અને ગાંધીજીનું જે શાંતિમય, અતિ પ્રિય અને વિકસિત ગુજરાતની જે પરિકલ્પના છે એ ગુજરાતનું સાકાર થાય, એ માટેનો અમે પ્રયાસ છે. અને એના માટે હર હંમેશ જ્યાં સુધી ગોંડલ શાંત નહીં થાય, શાંતિ નહીં સ્થપાય, અને ગાંધી અને ગુજરાતના સપનાનું જે ગોંડલ ભાગવત ભૂમિની જે વાત કરી રહ્યા છે, જે લોકો ભાગવત ભૂમિ કહી રહ્યા છે, ખરેખર ભાગવત ભૂમિ પ્રસ્થાપિત થાય એ માટેના અમે પ્રયત્ન કરતા રહીશું. ઓકે, ઠીક છે વરુણભાઈ, હવે એક સવાલની સાથે જ્યારે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે નિખિલભાઈ ડોંગાએ એ પણ કહ્યું કે હું જો બહાર આવીશ તો પછી જયરાજસિંહને એક વાતનો ડર છે કે એમની કારકિર્દી ખતમ થઈ જશે. તો આ વાતને આપ કેવી રીતે જુઓ છો? જો ગોંડલ છે ને, હું અલ્પેશભાઈની વાત સાથે સહમત છું. ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ગોંડલની રાજનીતિ બહુ અલગ પ્રકારે ચાલી રહી છે, એ સનાતન સત્ય. આમાં બધાએ સ્વીકારવાની જ વાત છે, ગોંડલની રાજનીતિ અલગ રીતે ચાલે. 2-4 જૂથ હોય કે 40 જૂથ હોય, બધા એકબીજા ઉપર પ્રેશર, પ્રજા ઉપર પ્રેશર, એક વર્ચસ્વની લડાઈ હોય. એક સ્પષ્ટપણે ગોંડલમાં એ દેખાઈ રહ્યું છે, ગોંડલમાં જે ચાલી રહ્યું છે વર્ચસ્વની લડાઈ, કે ક્યારે કોનું પલ્લું ભારે છે, કોનું પલ્લું હલકું છે, અને કોણ કોના જૂથનો છે, એ પ્રમાણે આખી પોલીસની કાર્યવાહી થાય છે. અને એ પ્રમાણે કાર્યવાહી થઈ એટલે જ મારે અલ્પેશભાઈએ અહીં અમદાવાદ ને સુરતથી ત્યાં ગોંડલના ધક્કા ખાવા પડે કે ગોંડલની વાતો કરવી પડે. કેમ? ગોંડલ સિવાય ગુજરાતના એક પણ એરિયાની ક્યાંય વાત થતી નથી.
પણ ગોંડલની રાજનીતિમાં પહેલા ભૂતકાળમાં ઘણી બધી દુઃખદ હત્યાઓ થયેલી છે. એ બધી બહુ વાત નથી કરવી, એ બહુ વરવો અને દુઃખદાયક ભૂતકાળ છે, એની વાત નથી કરવી. પણ લેટેસ્ટ વાત કરીએ તો મારી બેન ગીતાબેને કીધું કે ભાઈ પેલા સોલંકીભાઈનો પ્રશ્ન, દેવ સાટોડિયાનો પ્રશ્ન, અત્યારે અમિતભાઈનો પ્રશ્ન, જાટ યુવાનનો પ્રશ્ન, ક્યાંક ને ક્યાંક આખા જે તમામ જૂથો, પોલીસ તંત્ર બધું ક્યાંય એક સીધી દિશામાં જે પ્રમાણે ગુજરાતના દરેક વિસ્તારમાં કામ થતું હોય છે એવું તો ગોંડલમાં નથી થતું. આ એક સનાતન સત્ય છે, આપણે કોઈ સ્વીકારીએ કે ના સ્વીકારીએ. આમાં સરકારનો રોલ છે, વિપક્ષનો રોલ છે, પ્રજાનો રોલ છે, સત્તાધીશોનો રોલ છે, એ સેકન્ડરી વાત છે. ગોંડલમાં હું 2022માં હું જયારે ગયો હતો યુથ દેશ કલ્યાણ ગ્રુપની સભામાં, હું અને અલ્પેશભાઈ બે મહેમાન હતા. ત્યારે જ મેં કીધું હતું, ત્યારે હું નિખિલ દોંગાને મળ્યો પણ નતો, હું નિખિલ દોંગાને ઓળખતોય નતો. ત્યારે મેં એ સભામાં કીધું હતું કે સ્પેશિયલ ટાર્ગેટ કરી અને ગુસ્સી ટોક લગાવવામાં આવી રહી છે, પોલીસનો ઉપયોગ કરીને ગુસ્સી ટોક લગાવવામાં આવી રહી છે, ગોંડલમાં લગાવવામાં આવી રહી છે, જામનગરમાં લગાવવામાં આવી રહી છે. એવા બીજા ઘણા બધા પ્રદેશો છે કે પોલીસનો જે પહેલા છે ને ખુલ્લેઆમ હત્યાઓ થઈ જતી હતી, ખુલ્લેઆમ મર્ડર થઈ જતા હતા, એની જગ્યાએ એક સ્માર્ટનેસ વાળી અપગ્રેડેડ સિસ્ટમ આવી છે. ગુનો દાખલ કરવો, બ્લેકમેલ કરવો, માણસ આત્મહત્યા કરી લે, એ હદે હેરાન થાય, આખું બહુ સ્માર્ટલી અપગ્રેડેડ રીતે કામ ચાલી રહ્યું છે. 100% આ બધી જે સામાન્ય પ્રજા જે હેરાન થઈ રહી છે, એ હેરાન શું કરવા થઈ રહી છે? 2 જૂથ હોય, 4 જૂથ હોય કે 5 જૂથ હોય, એ 5-7 જૂથ, 5-7 વ્યક્તિઓની વર્ચસ્વની લડાઈમાં મારી બેન કોંગ્રેસમાં છે, તેમ છતાં હું એમની વાત સાથે સહમત કરું કે 5-7 જૂથો હોય કે 25 જૂથો હોય, એ મારી તમારી જોડે ડિટેલ નથી, પણ એ જૂથોની જે રાજકીય વર્ચસ્વની જે લડાઈ છે, સામાજિક વર્ચસ્વની લડાઈ છે, પોતાનો દબાવ ઉભો કરવાની જે લડાઈ છે, અને પ્રજા ઉપર ઇનડાયરેક્ટ હાવ ઉભો કરવાનો કે બાઇક ભટકાશે ને એની એફઆઈઆર થશે ને બાઇક ભટકાવવામાં ગુસ્સી ટોક લાગી જશે. આ એક દબાવની જે રાજનીતિ ઉભી કરી. આ તો અમે અલ્પેશભાઈ શું છે કે અમે ગુસ્સી ટોકથી ઉપરના લેવલનું બધું ભોગવીને યાત્રા સહન કરીને અહીં આવ્યા છીએ, અને એટલે અમે આ વાત કરી શકીએ છીએ. ત્યાંનો સામાન્ય માણસ બિચારો, મારા ઘણી જોડે વાત થઈ કે વરુણભાઈ અમારી જોડે સામેથી આવીને બાઇક ભટકાડે અને પછી અમારી ઉપર ગુનો દાખલ થાય અને એ ગુનામાં ગંભીર કલમો લાગે. અહીંયા આખા કેટલી મોટી ઘટનાઓ થઈ જાય તો એટેમ્પ ટુ મર્ડર અને લૂંટ ના લાગે, બાઇક ભટકાવવામાં એટેમ્પ ટુ મર્ડર અને લૂંટ લાગે. આવા ઇન્સિડન્ટ ગોંડલમાં થઈ રહ્યા, બરોબર. આ ઇન્સિડન્ટ રોકાય. અને હું તો કહું છું ગમે તે રાજનીતિ કરે. મારા વડીલ મિત્ર રાજભા ગોંડલમાં 50 વર્ષ ધારાસભ્ય થાય, કઈ વાંધો નથી. કોઈ ગોંડલનો દલિત યુવાન ધારાસભ્ય થાય કે નિખિલ ડોંગા ધારાસભ્ય થાય કે અત્યારે જે ધારાસભ્ય છે એ 50 વર્ષ ધારાસભ્ય. ગુજરાતમાં રાજનીતિ પ્રેમની રાજનીતિ, હાથ જોડીને મત માંગવાની રાજનીતિ, પ્રજાનો કામ કરી અને પ્રજાનો પ્રેમ મેળવી અને વોટ લેવાની રાજનીતિ હોવી જોઈએ. ગોંડલ હોય કે ગાંધીનું ગુજરાતનો ગમે તે પાર્ટ, દબાણની રાજનીતિ, તમે આમ નહીં કરો તો પોલીસ આમ કરશે ને ગુંડા આમ કરશે ને વકીલ આમ કરશે ને ડોક્ટર આમ કરશે ને એફએસએલના રિપોર્ટ આમ આવશે ને મીડિયામાં આવા નિવેદન આવશે, એવી રીતની વાતાવરણ ઉભું કરી અને કોઈ રાજનીતિ ના કરવી જોઈએ. ગોંડલમાં હું તો બધાને વિનંતી કરું છું કે જે છે અત્યારે ધારાસભ્ય એ 50 વર્ષ રહે, મારી શુભકામનાઓ છે. નિખિલભાઈ આવે તો એ 100 વર્ષ રહે, અને કાલે રાજભાને ધારાસભ્ય થવું હોય તો એ થાય, કોઈને બી થાય. રાજનીતિ હાથ જોડી આ માગવાનો ધંધો છે. હા, હવે દાદાગીરીનો ધંધો નહીં રહ્યો રાજનીતિ. હાથ જોડી પ્રજા જોડે વોટના ભીખ માગો, પ્રેમથી રહો અને પ્રજા જોડે ભીખ માગવાની વિનમ્રતાપૂર્વક એક નૈતિકતા કેળવો. અને જે ટેવ ના હોય વોટની ભીખ માગવાની, તો એ પાડવી પડશે. તો જ ગોંડલમાં એ જે પ્રજાને હાથ જોડીને ભીખ માગશે એ જ ધારાસભ્ય બનશે. કોઈ નાટક કરીને ધારાસભ્ય હવે ગોંડલમાં નહીં બને. એ નાટક રોકવા તો હું અલ્પેશભાઈ 100 વાર જઈશું. તમે વોટ ભીખ માગી, પ્રજાની જોડે પ્રેમથી માગો, અને ગમે એટલી વાર ધારાસભ્યો નાટક કર્યા, ડ્રામા કર્યા, પ્રેશર ઉભું કર્યું, પ્રજાને બીવડાઈ, તો અમે અલ્પેશભાઈ નવરાજ છીએ. અમદાવાદથી અને સુરતથી ગોંડલ જઈશું, જરૂર પડશે રહેવાય જતા રહીશું, અને કદાચ ગીતાબેન આવશે.
ઠીક છે, ઓકે. રાજભા, આપનું આ વાતને લઈને શું કહેવું છે? વરુણભાઈએ તો કહ્યું કે કોઈ જ વાંધો નથી, 50 વર્ષ તમે રહો અથવા તો તમારા પક્ષના કોઈ પણ જે આસપાસના જે નજીકના લોકો છે કોઈ પણ વ્યક્તિ રહે, વાંધો નથી, પરંતુ લોકોની પરિસ્થિતિ સારી રહેવી જોઈએ. તો લોકોના મનમાં શું ચાલી રહ્યું છે અત્યારે? શું કહેવું રાજભા આપનું આ મુદ્દા પર? સહમત છું, પણ ગોંડલની રાજનીતિની અંદર જ્યાં સુધી અત્યારે ગીતાબા ધારાસભ્ય છે એની પહેલા એમના ભાઈ ધારાસભ્ય જયરાજસિંહ તરીકે હતા, ત્યારે ભીખ માંગીને રાજકારણ કરવાની જરૂર નથી પડી બેન રાધાબેન. રાજકારણ ભીખ માંગીને કરવાની જરૂર નથી એટલા માટે પડી કે ગોંડલની જનતાના ખૂબ કરીને કામ કર્યા છે, ખૂબ કરીને કે ગોંડલની જનતાને બધા જ વર્ણોને સંતોષ થાય એટલી હદે કામ કર્યા છે. એટલે ખૂબ ગોંડલની જનતાએ સૌથી વધારે લીડથી આ વખતે ગીતાબાને જીતાડ્યા છે. જ્યાં સુધી એક આપણો પ્રશ્ન એ હતો કે ખાસ કરીને નિખિલભાઈ ડોંગાએ કીધું હતું કે હું જયારે જેલમાંથી બહાર નીકળું અને જયરાજસિંહ ભયભીત થઈ જાય છે, આવું એક એમનું સ્ટેટમેન્ટ હતું. તો હું આપના માધ્યમથી જવાબ એટલો જ દેવા માંગુ કે પેલા કાલ્પનિક વાર્તાઓ હતી, એ વાર્તાઓની અંદર એવું હતું કે રાક્ષસ આવે લોકો બી જાય. આવી બેન કોઈ વાત નથી, કોઈને ગભરાવાની આવી કોઈ બીવડાવવાની વાત નથી. ગોંડલની શેરી ગલીમાં બધા નિખિલ ડોંગા જ હોય છે, બધા જયરાજસિંહ જ હોય છે, ક્યાંય કોઈને ગભરાવાની કેવી કોઈ વાત નથી. અને વાત રહી નિડરતાની કે જયરાજસિંહને પડકાર ફેંકવાની, તો હું ત્યાં સુધી કહું છું 1998 ની અંદર જયરાજસિંહને પડકાર ફેંકવામાં આવ્યો હતો. જયરાજસિંહ જીરો છે અને આ તાલુકાના તમામ પાટીદાર સહિત તમામ લોકોએ જયરાજસિંહને અભયમનું એક બિરદુ એ સમયમાં 1998 માં આપ્યું હતું. એ કદાચ નિખિલભાઈ ડોંગાની ઉંમર નાની હશે એટલે એમને નહીં ખબર હોય, પરંતુ ગોંડલમાં દરેક જગ્યાએ શાંતિ છે. દરેક વર્ણો, દરેક પાટીદાર હોય કે બીજા અન્ય સમાજ હોય, બધા અમે શાંતિપ્રિય રીતે રહી છીએ. અને હું એમ કહું છું કે જયારે અમને કદાચ કોઈ ગોંડલની પ્રજાને મુસીબત થાય ત્યારે અલ્પેશભાઈ, વરુણભાઈ, ગીતાબેન સૌ પધારી અને કદાચ કોઈને સાંભળે ગ્રાઉન્ડ લેવલે તો અમને એમાં કોઈ વાંધો નથી. અમે એમને સહકાર આપવા આપના માધ્યમથી એમને આહવાન કરી છે અને એમને સહકાર આપવાની હું અપીલ કરું છું. હું ખાતરી પણ આપું છું કે અમે એમને સહકાર આપશું. ઓકે રાજભા, એક જ મિનિટ આપની પાસે આવું છું, પરંતુ વરુણભાઈ કંઈક કહેવાય છે રહ્યા છે. જી વરુણભાઈ. રાજભા, થોડુંક મારી વાતને અલગ સમજ્યા. મેં કીધું કે રાજનીતિ ભીખ માંગવાની, તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રજા જોડે વોટની ભીખ માંગે છે. બિલકુલ. આપણા આદરણીય નેતા અમિતભાઈ શાહ પ્રજા જોડે એ પ્રજાના અઢળક કામો કરે છે. તેમ છતાંય રાજનીતિ પ્રજાનો હાથ જોડવાનું રાજભા મારું તમારું કામ છે. પ્રજા જોડે વોટની ભીખ આપણે માગવી જ પડશે જો આ ફિલ્ડમાં રહેવું હશે. પ્રજા જોડે મારા તમારામાં કે ભાજપના કોઈ પણ કાર્યકરમાં, નાનાથી લઈને મોટા કાર્યકરમાં ક્યાંય પણ અહંકાર ના આવવો જોઈએ. આપણા હાથ જોડેલા હોય અને આપણે કહીએ પ્રજાની જોડે આપણા કામોનું લિસ્ટ લઈને જઈએ કે ભાઈ અમે આ કામ કર્યું છે, નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ હિતમાં, રાજ્યના હિતમાં અમે આ કામ કર્યું છે અને અમે તમારી જોડે વોટની ભીખ માંગવા જઈએ. એ મારી વાત છે. આમાં મારે તમારે કઈ પર્સનલ કઈ લેવા ભીખ માંગવાની વાત મેં કરી નથી. એટલે ટેક ઇટ વેરી લાઇટલી એન્ડ ટેક ઇટ પોલિટિકલી. હું એમાં કોઈ તમને પર્સનલ તમારો ઈગો હર્ટ થાય કે કોઈનો પણ ઈગો હર્ટ થાય એ દિશામાં હું વાત નથી કરતો. બેન, હું વરુણભાઈની વાત સાથે સહેમત છું. વરુણભાઈની વાત સાચી છે. અને બીજું એ કે ખાસ કરીને લોકોને હાથ જોડીને આપણે સ્વાભાવિક રીતે મત માંગતા હોય, સ્વાભાવિક છે. અને બીજું એ કે બેન, આપણે બધા ગુજરાતમાં રહી છીએ, આપણે બિહારમાં નથી રહેતા કે ક્યાં કોઈ દાદાગીરી કરવું હોય. અને વરુણભાઈની સાથે હું હંમેશા સહેમત પહેલેથી છું અને આજે પણ છું. અને એમની વાત યોગ્ય છે કે ભાઈ આપણે લોકોની સાથે બે હાથ જોડી નમસ્તે કરી અને આપણે આપણા મત માંગવા જોઈએ. હું સહેમત છું વરુણભાઈ આપની સાથે. ઓકે, ઠીક છે. જગદીશભાઈ, હવે આપની પાસે કે ગોંડલમાં સૌથી વધારે પટેલની જ્ઞાતિ છે, પટેલ લોકો ત્યાં રહે છે, તો પટેલના મનમાં શું છે, હવે લોકોના મનમાં શું છે એ જાણવું પણ અહીંયા ખૂબ જરૂરી થઈ જાય છે. બેન, આ એક જનમતની વાત છે. શું છે એ તો 5 ટર્મથી જયરાજસિંહ જાડેજાનો પરિવાર જીતતો આવે છે. એ તો સ્વાભાવિક જ, એ જ પોતે એક વાત સ્વીકાર કરીએ છીએ, આપણે કરવી જ પડે કે પટેલો શું ઈચ્છે છે. જો ન ઈચ્છતા હોય તો 3.25 લાખની જનસંખ્યામાં 1,30,000 જેટલા તો પાટીદાર પટેલો છે, તો શા માટે જીતે? પણ બે ઘડી માની લ્યો કે ડાયવર્ઝન આવે છે કોઈ, અથવા તો કોઈનો મત ફરે છે, અથવા તો જે રીતે અલ્પેશભાઈ ઇત્યાદિ વરુણભાઈ વગેરે કહે છે કે ગોંડલમાં જે છે કે લાગે છે કે અરાજકતાની ચરમસીમા છે. હું રાધાબેન એટલું કહું કે કોણે સર્જી અરાજકતા?
जो जहर पी चुका हूं तुम्ही ने तो दिया, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और 16 था जल बुझाऊ, तुम तो मुझे हवाएं मत दो. આ સર્જનાર કોણ છે? અને બીજું કે અલ્પેશભાઈએ કે વરુણભાઈએ મેદાનમાં ઉતરવું પડે. આ બાહુબલીઓની લડાઈ છે તો સરકાર જેવી કોઈ ચીજ છે કે નહીં? માની લ્યો કે ગોંડલમાં અરાજકતા છે, ઓકે, પણ સરકાર કોની છે? ભારતીય જનતા પાર્ટીની છે કે નહીં? હા કે ના? અને કેવળ ગોંડલ જ શું કામ? હું આપને કહું, કુતિયાણામાં કાંધલભાઈ જાડેજાનું સામ્રાજ્ય છે. કાંધલભાઈ જાડેજા શું છે એ મારે વ્યાખ્યા કરવાની જરૂર છે ખરી? કોડીનારમાં સાંસદ દિનુભાઈ બોઘાનું સામ્રાજ્ય છે, એનું મારે કઈ ક્લેરિફિકેશન કરવાની જરૂર છે ખરી? જસા ધાના માંડા સૂત્રાપાડા પંથકમાં એનું પણ ત્યાં દબદબો જે વિસ્તારમાં હતો ને આજે ભાણાભાઈનો છે, એ શું કામ છે એ કઈ કહેવાની ખબર મારે કઈ જરૂર ખરી? તમે દ્વારકામાં પબુભા માણેક એ એમ કે છે, તમે જાણો છો વર્ષોથી આજ સુધી એને ટિકિટ મળતી આવી, શું દ્વારકામાં બીજો કોઈ હારા માણસ થયો જ નહીં હોય? અને પબુભા ખરાબ છે એવું કોઈ કહેતું નથી. તો સવાલ જે છે નક્કી કોણ કરે છે? પ્રશ્ન તો ઈ છે કે ક્યાંય ધાક ધમકી છે, ક્યાંય વારસાગત છે, ક્યાંય પરિવારવાદ છે, કે જે હોય તે ભારતીય જનતા પાર્ટીનો રોલ શું છે એ તો ક્લિયર કરવું જોઈએ. એટલે આપને કહું રાજાબેન, ખરેખર ગોંડલમાં તમારા મારા જેવા મીડિયા કર્મીઓ જે છે એને ગોંડલની બજારોમાં ઉતરીને જનમત લેવો જોઈએ. જનતા શું ઈચ્છે છે? કારણ કે જનતા જો ધારો કે ઈચ્છતી ન હોત તો 5મી 6ઠી ટર્મ તો ચૂંટાયા ન હોત. હવે ભવિષ્યમાં જે થાય તે. અને વેલકમ અલ્પેશભાઈ, વેલકમ કોઈ પણ આવે, અરુણભાઈ વરુણભાઈ વેલકમ. આ તો તમે જેમ વરુણભાઈએ કીધું લોકશાહી છે અને ભીખ માંગવાની કાંઈ જરૂર નથી. જાકે કહી દો કે કોઈ 16 से ચિંગારી છે, ફૂલ ઇસ બાર ભી ખિલે હૈ, બડી તૈયારી છે. અને આપણા અહીંની તાસીર છે એટલે કહું છું ગોંડલ પંથકની ને સૌરાષ્ટ્રની, કે બાદશાહોं से भी फेंके हुए सिक्के न लिए, हमने खैरात भी अगर मांगी है तो खुददारी से. આવી તો આપણી બધાની તમે જાણો છો તાસીર છે. એ તાસીરને અહમમાં, તાસીરને મૂછે તા દેવામાં નહીં માન લેવાનું. એટલે તમારો હક છે, લડી શકો છો અને તમે યોગ્યતા સાબિત કરો. વેલકમ છે, જીતી જાઓ ગોંડલ. ગોંડલનું દિલ જીતવાની જરૂર છે. તો જયરાજસિંહ ભાઈએ અત્યારે જીતું હોવાનું લાગે છે, તમને એમ લાગે કે જીતું નથી, આંચકું છે, તો તમે આંચકી લ્યો ભલા માણસ. પણ ભારતીય જનતા પાર્ટીને તો કયો, આમાં તમે ને હું મોરે મોરા શું કામ ભટકાય છે? અલ્પેશભાઈ ને વરુણભાઈ જો કાયદો વ્યવસ્થા શાંત કરી શકતા હોય તો મારી દ્રષ્ટિએ ગોંડલના પોલીસ થી માંડીને ગૃહમંત્રી સુધીના એ ઘરે બેસી જવું જોઈએ. અને અલ્પેશભાઈ ને અને ભાઈ વરુણભાઈ જેવા જેટલા પણ મહારથીઓ ત્યાં આવવાના હોય એને વધાવવા જોઈએ, કારણ કે ધન્ય હો એ લોકો શાંતિ સ્થાપી શકે એમ છે. તો પ્રોબ્લેમ જે છે, તમે આ રાવણની દૂટીમાં બાણ મારવા જેવી વાત છે કે હું ને તમે ભટકાઈ જઈએ છીએ. પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે ભારતીય જનતા પાર્ટી બંને રીબડા અને ગોંડલ, આ તમારી જાણ ખાતર કોઈ બોલે નહીં. કડવું છે એ કોઈને ગમતું નથી હોતું. અને હું તો હંમેશા કહું છું દવા કોઈથી મીઠી હોય નહીં. તમારે જુનાગઢની નગરપાલિકા જીતવી હોય તો અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા રૂપાળા લાગે. તમારે પરસોત્તમભાઈ રૂપાલાએ જે બ્લન્ડર કર્યું છે એમાંથી જો છૂટવું હોય ને કઈ કરવું હોય તો ત્યારે તમને જયરાજસિંહ બાપુ રૂપાળા લાગે. તો ભારતીય જનતા પાર્ટીને જ્યારે કોઈનો પણ ઉપયોગ કરવો છે ત્યારે એ હોનાના. અને બાકી તમે આવી રીતે છોડી મૂકે છે. અલ્પેશભાઈ ત્યાંથી આવે છે, જીગી સાહેબ આવે છે, વરુણભાઈ આવે છે, મેહુલભાઈ બોગરા સાહેબ આવે છે. અરે હું કહું વેલકમ. તો અહીંયા તમે શું છે? રમેશભાઈ ધડુક પાટીદાર છે કે કેમ? જયંતિભાઈ ઢોલ પાટીદાર હતા કે કેમ? અત્યારે બેંક થી માંડીને જેટલી પણ જ્યાં સામાજિક છે, સહકારી સંસ્થાના પાટીદાર છે કે કેમ? હવે બધાને બંદૂકને નાળચે રાખી શકાતું છે તો હારું ચંબલની ખીણમાં હવે બનતું નથી. એટલે હું આપને કહું છું કે તેમ છતાંય જો આ લોકો ભાઈઓને એમ લાગતું હોય કે ગોંડલમાં અરાજકતા છે તો ભાઈ અરાજકતા આપ જો જહર પીછું કોઈ તુમી ને તો દિયા. ભારતીય જનતા પાર્ટી અરાજકતા ચલાવે છે ને, એમાં કોઈએ નીકળી જવું પડે. નિખિલભાઈ ડોંગાએ નીકળી જવું પડે, તમારે વરુણભાઈ પટેલે નીકળી જવું પડે, કે અલ્પેશભાઈએ કે
જિજ્ઞાસાબેન નીકળી જાય. આ તો ગજબ કહેવાય. આનો અર્થ તો એમ થયો કે હવે ગુજરાતમાં રહેવું હોય તો તમારે બાહુબલી ટુ બાહુબલી મોરે મોરા ભટકાહો તો રહી શકશો. પોલીસ નામની કોઈ ચીજ છે નહીં, પ્રશાસન નામની કોઈ ચીજ છે નહીં, પરિપક્વતા નામની કોઈ ચીજ છે નહીં, વહીવટી નામની કોઈ ચીજ છે નહીં. આ તો બધું એવું થઈ ગયું. તંત્ર નામની કોઈ ચીજ છે નહીં. આવું હોય કે ધડ ધીંગાડીને માથા બહાને એવું હોય? તમે આનો પોલિટિકલી ઉપયોગ કરો, પોલિટિકલી રસ્તો કાઢો. જો તમને એમ લાગતું હોય કે ગોંડલમાં સમથિંગ ગોઈંગ રોંગ તો પોલિટિકલી રસ્તો કાઢો. પણ હવે તમે માથા ભટકાવીને ભારતીય જનતા પાર્ટી કીપ મૌન બિલકુલ ચૂપ રહી છે. હા. એ એની ખામોશી અત્યંત કાતિલ છે. ઓકે એ આપને કહું છું રાધાબેન. ઠીક છે. તો આગામી વિધાનસભાની ચૂંટણી, જો કે અત્યારથી જે પ્રકારનો માહોલ દેખાઈ રહ્યો છે, ગરમાગરમીનો માહોલ, હવે આગામી સમયમાં તો શું થશે એ તો સમય જ બતાવશે. વેલકમ બેક. ગોંડલમાં બદલાની રાજનીતિ અને આમાં ત્રીજાની એન્ટ્રી, આ એન્ટ્રી શું સૂચવી રહ્યું છે એના પર ચર્ચા કરી રહ્યા છે. ચર્ચા આગળ વધારીશું. હવે સીધા ગીતાબેન, આપની પાસેથી મારે એક વાતનો જવાબ મેળવવો છે કે ગોંડલને રાજકીય અખાડો બનાવી કોણ લાભ લેવા માંગે છે? આપને શું લાગી રહ્યું છે આ મુદ્દા પર? કારણ કે ઘણા બધા સમયથી વિવાદોનું એપિસેન્ટર બની રહ્યું છે. શું કહેવું આપનું? બિલકુલ રાધા, જેવી રીતે ગોંડલની અંદર ઘટનાક્રમ ચાલી રહ્યો છે ને એ પ્રમાણે જે બધું આખું એ ટોળું છે બીજેપીનું અંદરો અંદર વર્ચસ્વની લડાઈ લડી રહ્યું હોય એવું મને પોતાને દેખાય છે. કારણ કે જે ઘટનાક્રમ સતત ગોંડલની અંદર ઘટી રહ્યો છે અને જે વર્ચસ્વ માટે અંદરો અંદર નેતાઓ લડી રહ્યા છે ને એમાં સામાન્ય માણસો પીસાઈ રહ્યા છે, મર્ડરો થઈ રહ્યા છે, આત્મહત્યાઓ થઈ રહી છે. એ જોતા ગોંડલની પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય એવું લાગે છે. અને આપના માધ્યમથી હું ગોંડલની જનતાને કહેવા માંગુ છું કે લોકશાહી છે, લોકશાહી રીતે આપણે જાગવું જોઈએ. અને આપના માધ્યમથી એક બીજી વાત હું એટલે કહેવા માંગુ છું કે કોંગ્રેસ આવનારા દિવસોમાં એવો ઉમેદવાર આપશે જે પ્રજાને પસંદ કરતો હશે, જે પ્રજાની વચ્ચે રહેવા વાળો હશે, જે લોકોને પસંદ કરતો હશે ને શું કહેવાય કે જે નોર્મલ રીતે, સામાન્ય રીતે પ્રજાના હિતની વાત કરતો હશે, પ્રજાના વચ્ચે રહેતો હશે, એવો સર્વ સ્વીકૃત હશે એવા ઉમેદવાર કોંગ્રેસ લાવશે ને કોંગ્રેસ 100% ગોંડલની અંદર શાંતિની સ્થાપના કરશે. જેવી રીતે દાદાગીરીનો દોર ચાલી રહ્યો છે બીજેપીની અંદર, એના બદલીમાં કોંગ્રેસ ઉમેદવાર એવો લાવશે કે ગોંડલની અંદર શાંતિની સ્થાપના થાય અને કોંગ્રેસ ચોક્કસ આવનારા દિવસોમાં એવો ઉમેદવાર આવશે અને જીત અપાવશે. બિલકુલ. વરુણભાઈ, આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે આ મુદ્દા પર. શું કહેશો આપ? જો ગોંડલમાં બધાને મારી તો હાથ જોડી નમ્ર વિનંતી છે, નિખિલભાઈ હોય કે બીજા મિત્રો હોય, બધાનું રાજનીતિમાં સ્વાગત છે. લોકશાહીમાં બધાને ચૂંટણી લડવાનો અધિકાર છે. પણ સ્પેશિયલ ગોંડલના કેસમાં રાજનીતિક આગેવાનોએ દરેક પ્રશ્નને અહમ ઉપર લેવાની જગ્યાએ રાજનીતિક આગેવાનોએ, ગોંડલના આગેવાનોએ વિનમ્ર બનવાની જરૂર છે. વિનમ્ર બની અને પ્રેમથી વોટ માંગવાની જરૂર છે. અને ગોંડલમાં જેવી રીતે ગુજરાતના દરેક ભાગમાં પ્રેમાળ હાથ જોડી અને માંગવાની રાજનીતિ ચાલે છે, એવી રીતે પ્રેમની વિનમ્રતા સાથે રાજનીતિની શરૂઆત કરવી જોઈએ. એ રાજનીતિની શરૂઆત બીજા કોઈ આગેવાન કરે કે નિખિલભાઈ કરે કે કોઈ પણ કરે, જે વિનમ્રતાથી, પ્રેમથી પ્રજાને રંજાડ્યા વગર રાજનીતિ કરે એવા આગેવાનનું ગોંડલમાં સ્વાગત છે. અને ગોંડલમાં નહીં, ગુજરાતના દરેક ખૂણામાં સ્વાગત છે. ગોંડલની જે આવી ચર્ચાઓ થાય છે તો ગોંડલના આગેવાનોએ ગંભીરતા લેવી જોઈએ કે કેમ ગુજરાતની એક જ વિધાનસભા એવી છે કે જેની આવી ચર્ચા થાય. એ મારા ને તમારા માટે રાધા એના કરતા દુઃખ ગોંડલના સ્થાનિક આગેવાનોને હોવું જોઈએ કે આપણે આવી આઈડેન્ટિટી બદલવી છે, આપણે રાજનીતિની દિશા અને દશા બદલવી છે અને પ્રેમથી રાજનીતિ કરવી છે કે ભવિષ્યમાં રાજનીતિના કોઈ પણ આગેવાન ઉપર ભાઈ અમે ભય માનુષ્યવાળી રાજનીતિ કરીએ છીએ કેવા કોઈ આક્ષેપો ના થાય, એવી રીતની રાજનીતિની સ્થાપના ગોંડલમાં થાય એ જ અપેક્ષા હોવી જોઈએ. કોઈ પણ નાનામાં નાનો યુવાન હોય, ચાહે સોનીનો દીકરો હોય, ઠક્કરનો દીકરો હોય, દલિતનો હોય, પાટીદારનો હોય કે ક્ષત્રિયનો હોય, કોઈની પણ ઉપર અત્યાચાર થાય અને કોઈને અમદાવાદમાંથી બોલે, કોઈ સુરતથી બોલે, કોઈ રાજકોટથી બોલે, મીડિયામાં હાઇપ ક્રિએટ થાય અને પછી બધા આગેવાનો અને પોલીસ જાગે અને કાર્યવાહી થાય, એવું વાતાવરણ ના હોવું જોઈએ. પણ ક્યાંય પણ અઘટિત ઘટના ઘટે છે તો તમામ આગેવાનો સક્રિય થઈ જાય, તંત્ર સક્રિય થઈ જાય અને એ વાત ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચે નહીં અને એ પહેલા જે પરિવારને ન્યાયની અનુભૂતિ થાય એવા વાતાવરણનું નિર્માણ કરવાની જવાબદારી મારા અને તમારા કરતા ગોંડલના આગેવાનોની વધારે. કોંગ્રેસના નેતા જે અમિત ખૂટનો કેસ થયો એમાં અત્યારે દોષી તરીકે છે વરુણભાઈ. જી રાજભા.
રાધાબેન ગીતાબેનને મારે જવાબ દેવો છે કે ગીતાબેન એમ કે છે કે સ્વર્ગસ્થ અમિત ફૂટનો જે કેસ થયો છે, પણ ગીતાબેનને કદાચ નહીં ખબર હોય, સ્વર્ગસ્થ અમિત ફૂટનો જે કેસ થયો છે, અમિત ફૂટને જે રીતે હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે, એમાં કોંગ્રેસના આગેવાન ગોંડલના દિનેશભાઈ પાતર છે અને દોષી તરીકે પોલીસે એની ઉપર ગુનો દાખલ કર્યો છે. આ બેનને ખાલી ધ્યાને મૂકી દઉં એટલા માટે. ગીતાબેન આભાર. હા પ્લીઝ થોડું ટૂંકમાં ગીતાબેન. જો ખરેખર આપણે લોકશાહીમાં જીવતા હોય રાજભા, તો એ વ્યક્તિને પકડી અને જેલ ભેગા કરવા જોઈએ, નહીં કે ફૂટેજો છુપાવી અને ગોંડલની અંદર જે ઘટનાઓ થાય છે, જેવી રીતે મર્ડરો થાય છે, એ આપણે બધા જાણીએ છીએ. હું એવું માનું છું કે કોંગ્રેસના નેતા પર જો આક્ષેપ હોય તો એને જેલમાં પૂરી દેવા જોઈએ. રાજભા, જો કોંગ્રેસના આગેવાન પર આક્ષેપ હોય તો એને જેલમાં પૂરી દેવા જોઈએ. એ વાત સાથે હું સહમત છું, કારણ કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ. એ કામ પોલીસનું છે, એ કામ પોલીસનું છે રાજભા, એ કામ પોલીસનું છે. અને જો ખરેખર સાચા ગુનેગાર કોંગ્રેસના હોય તો જેલમાં પૂરી દેવા જોઈએ. પણ જેવી રીતે ગોંડલની અંદર મારીને સીસીટીવી ફૂટેજો છુપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, એવું ના થવું જોઈએ. હું તો કહું છું કે કોંગ્રેસનો ગુનેગાર હોય તો એને જેલમાં નાખી દેવો જોઈએ. ગીતાબેન, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે. અલ્પેશભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા પ્લીઝ થોડી ટૂંકમાં આપજો. મને પૂછવામાં આવે છે અલ્પેશભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? જી આપની અંતિમ પ્રતિક્રિયા પ્લીઝ થોડી ટૂંકમાં જી. આપજો. હાલ જે ગોંડલની વાત ચાલી રહી છે એ બાબતમાં મારું સ્પષ્ટ માનવું છે કે છેલ્લા એકાદ મહિનાથી જે આઈબી છે, ત્યાંનું તંત્ર છે, ત્યાંના પોલિટિકલ લોકો છે, સરકાર છે ને સામાજિક લોકો જે રીતે એક્ટિવ થયા છે, તો મને લાગે છે કે આવનારા દિવસમાં ગોંડલમાં જે ગુંડાગીરી છે, જે વ્યવસ્થાને તોડીને ખાઈ રહ્યા છે, આવા લોકોનો નાશ થશે. આજે આખી પ્રક્રિયા છે એનું ભયંકર ખરાબ પરિણામ આવશે અને આવનારા દિવસોમાં ગોંડલમાં સારો સૂરજ ઉગશે એવી મને ખાતરી અને વિશ્વાસ છે. જી બિલકુલ, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હાલ ગોંડલને લઈને જે વાતો થઈ રહી છે, જે નિવેદનો આવી રહ્યા છે, અંતે તો સૌ કોઈ એ જ ઈચ્છે છે કે આ તમામ વાતાવરણ એકદમ વિનમ્ર થાય. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.